નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે. અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર. મંદિરની રચના, તેની વિશેષતા અને તેને મળેલા એવોર્ડ્સ વિશે આપણે જાણીશું, જે જાણીને તમે દંગ રહી જશો. માટે વિડીયો અંત સુધી નિહાળજો, તમને ગૌરવની લાગણી અનુભવ થશે. વિડીયો જોતા પહેલાં જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો. યુએઈના અબુધાબીમાં ભારતની BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવાયેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે વસંત પંચમી એટલે કે 14/2/2024ના દિવસે મહંત સ્વામી અને નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થઈ રહી છે. મંદિરની રચના અને વિસ્તાર. મંદિર 27 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવેલ છે. મંદિર પરિસર 13.5 એકર વિસ્તારમાં બનાવાયેલ છે. મંદિરની ઊંચાઈ 108 ફૂટ છે. પાર્કિંગ એરિયા 13.5 એકર છે. મંદિરમાં 402 સ્તંભ છે. 50,000 ઘન ફૂટ માર્બલ વાપરવામાં આવ્યો છે. જેમાં મંદિરના અંદરના ભાગમાં ખાસ ઇટાલિયન માર્બલ વાપરવામાં આવેલ છે, જેથી કરીને ગરમ રણમાં પણ મંદિરની અંદર ઠંડકનો અહેસાસ થાય. ગુલાબી પથ્થર 1.80 લાખ ઘન ફૂટ અને 18 લાખ ઈંટોનો ઉપયોગ થયો છે. ગરમ વાતાવરણમાં અનુકૂળ એવી નેનો ટાઇલ્સનો પણ ઉપયોગ થયો છે. $6.89 લાખ માનવ કલાકોની મહેનતથી આ મંદિર બનાવવામાં આવ્યું છે. પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર બની જશે. યુએઈના 7 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 7 મુખ્ય શિખરો છે. ઉપરાંત 12 સામરણ શિખર પણ છે. આ મંદિરના સ્તંભો માનવજાતના અને ધર્મના મૂલ્યોને સુંદર રીતે દર્શાવે છે. મંદિરની અંદરની ઉપલબ્ધતાઓ અને અંદરની વિશેષતાઓ જોઈએ. જટિલ કોતરણીયુક્ત વિશિષ્ટ મંદિર બન્યું છે. આવી કોતરણી તમને બીજા કોઈ મંદિરમાં જોવા નહીં મળે. વિવિધ દેશોની સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિના મળીને 7,000થી વધુ શિલ્પો કોતરવામાં આવ્યા છે. 2 મુખ્ય ડોમ બનાવવામાં આવ્યા છે. એકનું નામ છે ડોમ ઓફ હાર્મની અને બીજું છે ડોમ ઓફ પીસ, એટલે બંનેનો અર્થ થાય છે સંવાદિતા અને શાંતિ. આમ આ મંદિર વિશ્વને વસુધૈવ કુટુંબકમની ભારતીય સંસ્કૃતિની ભાવના દર્શાવે છે. વિશ્વ શાંતિની સ્થાપના કરવાની પ્રેરણા આપે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમૂહ આ મંદિર આગામી સમયમાં દુનિયાની અજાયબી ગણાશે. મંદિર પરિસરમાં 3000 વ્યક્તિની ક્ષમતા ધરાવતું સભાગૃહ બનાવેલ છે. મંદિર બનાવવા માટે પ્રમુખ સ્વામીએ સંકલ્પ કરેલો એ દ્રશ્ય પણ કોતરવામાં આવ્યું છે. ગંગા, જમના અને સરસ્વતીના સંગમને પ્રતિકાત્મક રીતે દર્શાવવામાં આવ્યું છે. રામાયણ, મહાભારત અને પુરાણોના પ્રસંગોને પણ સુંદર રીતે દર્શાવ્યા છે. મંદિર 7ની તીવ્રતાનો ભૂકંપ પણ ખમી શકશે. મંદિરના પરિસરમાં અલગ અલગ સ્તર પર 150 સેન્સર લગાવેલા છે. આ મંદિરના બાંધકામમાં ક્યાંય પણ સ્ટીલ કે લોખંડનો ઉપયોગ થયો નથી. અબુધાબીના હિન્દુ મંદિરની સૌથી મોટી વિશેષતા.
મંદિરને બેસ્ટ મિકેનિકલ પ્રોજેક્ટ ઓફ ધ યર 2019 અને MEP એટલે કે મિડલ ઇસ્ટ એવોર્ડ તથા બેસ્ટ ઇન્ટિરિયર ડિઝાઇન કોન્સેપ્ટ ઓફ ધ યર 2020 મળી ચૂક્યા છે. મંદિરના નિર્માણમાં સર્વધર્મ સંભાવનાના દર્શન થાય છે, કેમ કે મંદિર માટે જમીનનું દાન આપનાર મુસ્લિમ શાસક છે, નિર્માણ કરનાર સંસ્થા BAPS હિન્દુ છે, પ્રોજેક્ટ મેનેજર શીખ છે, ફાઉન્ડેશનલ ડિઝાઇનર બૌદ્ધ છે અને કન્સ્ટ્રક્શન કંપની પારસી છે, જ્યારે ડિરેક્ટર જૈન છે. એટલે દરેક ધર્મના લોકોનું આમાં યોગદાન રહ્યું છે. એક મુસ્લિમ રાષ્ટ્રમાં આપણું ગૌરવરૂપ હિન્દુ મંદિર બન્યું એ આપણા માટે આનંદની વાત છે અને આપણા જ વડાપ્રધાન એની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર છે. ગર્વથી કહો કે અમે ભારતીય છીએ.